નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતની અંદર આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે આંકડાશાસ્ત્ર. લાસ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 13.2 એનો દાખલા નંબર 1 અને 2 નો અભ્યાસ કર્યો હતો. દોસ્તો, તમને ખ્યાલ છે બહુલકનું સૂત્ર પણ સમજાવ્યું હતું અને બહુલકના 2 દાખલા ગણ્યા હતા. દોસ્તો, આપે આગળના વિડીયો ન જોયા હોય તો આખા સ્વાધ્યાયના 13.1 ના પણ અને 13.2 ના છેલ્લા 2 દાખલા મૂકી દીધેલા છે. જો ન જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જોઈ લેજો દોસ્તો, કારણ કે ચેપ્ટર ખૂબ જ સ્કોરિંગ છે. 16 ગુણનું ચેપ્ટર છે. આજના આ લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યના અને મસ્ત મજાના એવા 4 દાખલાઓનો અભ્યાસ કરીશું. તો હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના વિડીયોની. દરરોજની જેમ નોટ પેન લઈ અને બેસી જાઓ અને બરોબર પ્રેક્ટિસ કરો, કારણ કે પ્રેક્ટિસથી જ તમારી સ્પીડ આવશે અને ગણિતની અંદર થોડો પાવર આવશે. એટલે ગણિત માટે પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે દોસ્તો. તો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની. તો દોસ્તો, દાખલા નંબર 3 જે છે એમાં આપણને આપેલું છે કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. મધ્યક છે દોસ્તો એ તમને અગાઉ શીખવાડી દીધો છે, એટલે મધ્યકનો દાખલો તમારે જાતે ગણવાનો છે. આપણે આજે બહુલકના દાખલાની ચર્ચા કરવાના છીએ. તો બહુલકના દાખલાની વાત કરીએ આપણે અહીંયા. તો તમને રકમ આપેલી છે દોસ્તો, એ પ્રમાણે માસિક ખર્ચનું કોષ્ટક આપેલું છે અને કુટુંબોની સંખ્યા આપેલી છે. તો દોસ્તો, તમે જાણો છો એ પ્રમાણે બહુલક શોધવા માટે ક્યારેય કોઈ નવું કોષ્ટક બનાવવાની જરૂર નથી. એના માટે સૌપ્રથમ આપણે આવૃત્તિનું કોષ્ટક જોવાનું છે વાલા મિત્રો. અને આવૃત્તિના કોષ્ટકની અંદર સૌથી મોટામાં મોટી જે આવૃત્તિ હોય એને પકડવાની છે. તો અહીંયા આપણી પાસે આવૃત્તિ છે, એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ આપણે પકડીએ તો તમે જોશો કે 40 એ સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે. તો ત્યાં આપણે સરસ મજાનું લંબચોરસ કરી દઈશું, જેથી કરીને જોવામાં અને ગણવામાં ક્યાંય ભૂલ ન પડે. કેમ એવું કર્યું? તો જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય એની સામે જે વર્ગ આવે એને બહુલકીય વર્ગ કહેવાય. શું કહેવાય વાલા મિત્રો? બહુલકીય વર્ગ. તો આપણો બહુલકીય વર્ગ થશે દોસ્તો 1500 થી 2000. બહુલકીય વર્ગ 1500 થી 2000 થશે. અને ત્યાર પછી આપણે બહુલકના સૂત્રમાં જે વસ્તુ આવે છે એને મેં ગઈ વખતે કીધું હતું તમારે બધું જ લખવાનું છે. તો એલ એટલે બહુલકીય વર્ગની અધસીમા, આવું ગુજરાતીમાં લખી અને પછી એની કિંમત લખવાની છે. તો એલ એટલે બહુલકીય વર્ગ આપણો 1500 થી 2000, એટલે એની અધસીમા થશે 1500. ત્યાર પછી F0. તો દોસ્તો, મેં તમને શીખવાડેલું કે કેવી રીતે યાદ રાખવાનું, ટ્રીક પણ આપેલી, કિંમત ખોટી ન મૂકી જાય. જે બહુલકીય વર્ગ હોય એ છે તમારો F1, ઉપર F0 અને નીચે F2. મતલબ F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની, એટલે કે એની પહેલાના વર્ગની આવૃત્તિ. તો એ છે આપણી 24. F1 એટલે શું દોસ્તો? તો બહુલકીય વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની આવૃત્તિ 40 છે. અને F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. તો 33 છે દોસ્તો. અને છેલ્લે H એટલે વર્ગ લંબાઈ. તો તમે જોશો 500 વર્ગ લંબાઈ આપણને આપેલી છે, એટલે H ની કિંમત થશે દોસ્તો 500. એક પણ અંકમાં જો ભૂલ થઈ
કિંમત ખોટી મુકાઈ ગઈ એટલે તમારો દાખલો તદ્દન ખોટો પડશે. એટલે બહુ જ ધ્યાન રાખીને કોન્સન્ટ્રેશનથી ગણવાનો પ્રયત્ન કરવાનો. દાખલા અઘરા નથી, પણ ઉતાવળે આંબા નો પાકે. હવે આપણે સૂત્ર મૂકીશું બહુલકનું. તો z બરાબર l વત્તા મોટા કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. ઓકે, સૂત્ર કમ્પ્લીટ આવડવું જોઈએ. હવે આમાં કિંમતો મૂકી દઈશું. તો l ની કિંમત 1500 પ્લસ f1 ની કિંમત 40 માઇનસ f0 ની કિંમત 24 છેદમાં 2 કૌંસમાં f1 ની કિંમત 40 માઇનસ f0 ની કિંમત 24 ઓછા f2 ની કિંમત 33 અને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ જે આપણી 500 છે. તો આવી રીતે કિંમત ક્લિયર કટ મૂકવાની, દાખલામાં ચોખ્ખાઈ રાખવાની છે, ગૂંચવાડો નહીં કરવાનો. તો આ 1500 લખ્યા બેટા. હવે દોસ્તો શું કરીશું? તો 40 માંથી 24 માઇનસ કરીશું. તો 40 માંથી 24 બાદ કરીએ તો કેટલા રહે? 16. તો અહીંયા આપણે 16 મૂકીશું. નીચે 40 દૂને 80 થશે માઇનસ આ બેનો સરવાળો મેં તમને અગાઉ પણ કીધેલું જ છે આગળના લાસ્ટ વિડીયોમાં કે માઇનસ માઇનસ પ્લસ થાય, નિશાની માઇનસ ની જ આવે પણ આ બંનેનો સરવાળો થઈ જશે. એટલે 4 ને 3 7 અને 2 ને 3 5 એટલે 57 થશે અને ગુણ્યા 500. રાઈટ? ચાલો આગળ તો 1500 મૂકીશું. 16 નીચે 80 માંથી આપણે 57 ને બાદ કરીશું દોસ્તો. તો 80 માંથી 57 બાદ કરીશું એટલે 23 રહેશે. તો અહીંયા આપણે 23 મૂકીશું અને ગુણ્યા 500. એક સ્ટેપ તમને ક્લિયર કટ સમજાઈશ. જો ધ્યાન રાખશો તો ક્યાંય તમને તકલીફ નહીં પડે. હવે 1500. હવે અહીંયા આપણે જોઈશું દોસ્તો છેદ ક્યાંય ઉડતા નથી. તો આપણે આ બેનો ગુણાકાર કરી દઈએ એટલે 16 પંચાને 80 એટલે 8000 થશે અને નીચે થશે 23. હવે અહીંયા પહોંચ્યા પછી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ભાગાકારમાં, પછી જીરો ચઢાવવામાં. આવી હજુ પૂરી ખબર નથી હોતી, તો આની ખાસ પ્રેક્ટિસ કરજો દોસ્તો. તો હવે આપણે 8, કારણ કે કેલ્ક્યુલેટર એલાઉ નથી બોર્ડની અંદર, તો 8000 ને આપણે 23 વડે ભાગીશું. ચાલો 2 મિનિટ. તો 8000 ભાગ્યા 23. દોસ્તો 23 નો ઘડિયો આવડવો જોઈએ. તો 23 નું 46, 23 તરી 69. તો 3 ચાલશે. 23 તરી 69, કારણ કે 23 ચોક 92 વધી જાય. 0 માંથી 9 ન જાય. 8 ઉપરથી 10 કો એટલે 7, અહીંયા 10, 10 માંથી 9 જાય 1, 7 માંથી 6 જાય 1. આ 0 આપણે નીચે ઉતારીશું એટલે 110 થશે. હવે ફરી 23 ચોક 92, 23 પંચા 115. તો 115 વધી જાય છે એટલે 23 ચોક 92. ફરી બાદ બાકી, અહીંયા 10, અહીંયા 0, 10 માંથી 2 જાય એટલે 8, 0 માંથી 9 ન જાય, અહીંથી લીધો 10 કો, અહીં 0, અહીંયા 10, 10 માંથી 9 જાય તો 1. હવે આ છેલ્લી શૂન્ય આપણે ઉતારીશું 180. હવે 23 ચોક 92, 23 પંચા 115. દોસ્તો 23 ચોક હવે 180 આયા તો 23 સત્તા 161 થશે. અહીંયા આપણે 10 કો લઈશું, અહીંયા 7, 10 માંથી 1 જાય 9, 7 માંથી 6 જાય 1, અહીંયા 0 અને હવે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીને અહીંયા 0 મૂકીશું એટલે 190 થશે. હવે 23 8 184. અહીંયા 10 કો, અહીંયા 8, 10 માંથી 4 જાય 6, 0 0. બરોબર. ફરી પાછી 0 મૂકીએ
23 દુ 46, 23 તરી 69 વધી જાય એટલે 23 દુ 46. તો 347.82 આપણો થશે, બરોબર. તો 1500 પ્લસ 347.82. હવે આનો સરવાળો કરીએ તો પહેલા 1500 ને 347 માં જઈએ તો 7, પહેલા 0.82 અહીંયા લગાવી દઈએ. 7, 4, 5 ને 3 8, 1, 1847.82 એ તમારો બહુલક આવશે દોસ્તો. ઓકે, એટલે ગમે તેટલી મોટી રકમ હોય, ઘડિયા તમારે તૈયાર રાખવા પડશે. અને આ રીતે વ્યવસ્થિત તમને સ્ટેપ બાય સ્ટેપ દાખલો સમજાવી દીધો. અપેક્ષા રાખું ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે દાખલા નંબર 4 ની અંદર જઈએ. તો દાખલા નંબર 4 ની રકમ આપણને આપેલી છે કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું એક આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. દોસ્તો, મધ્યક તમારે જાતે ગણવાનો છે, પણ ગણજો, કારણ કે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. એટલે મધ્યક ગણવાનો છે. બહુલક હું અહીંયા તમને સમજાવી રહ્યો છું. તો અહીંયા આપણને વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. તમને કીધું કે ભાઈ બહુલક શોધવા માટે કોઈ નવું કોષ્ટક બનાવવાનું નથી, તમારે સીધી આવૃત્તિ વિતરણ આવૃત્તિ ઉપર નજર કરવાની, સૌથી મોટી આવૃત્તિ પકડવાની, તો 10 છે. તો અહીંયા આપણે મસ્ત મજાનું લંબચોરસ કરી દઈશું એટલે આપણો બહુલકીય વર્ગ મળી જશે 30 થી 35. તો બહુલકીય વર્ગ જે છે તમારો એ છે 30 થી 35 અને એના આધારે આપણે વિગત બનાવી દઈએ. તો સૌથી પહેલા L એટલે બહુલકીય વર્ગની અધસીમા એટલે 30. પછી F0 મતલબ બહુલકીય વર્ગની પહેલાની અથવા આગળના વર્ગની આવૃત્તિ, તો 9. પછી F1 તો બહુલકીય વર્ગની આવૃત્તિ, તો 10. બહુલકીય વર્ગની આવૃત્તિ 10. F2 મતલબ બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ, તો 3. અને H તો વર્ગ લંબાઈ તરફ નજર કરીશું તો આપણને જોશું 15 થી 20, 20 થી 25 એટલે 5 5 ની વર્ગ લંબાઈ આપેલી છે, એટલે વર્ગ લંબાઈ થશે 5. ઓકે, હવે સૌથી પહેલા આપણે બહુલકનું સૂત્ર મૂકી દઈશું. તો Z બરાબર L વત્તા મોટા કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. ઓકે, હવે આની અંદર આપણે શું કરીશું વાલા મિત્રો? કિંમત મૂકી દઈશું એટલે સાદું રૂપ આપવામાં ફટાફટ કામ થાય. તો અહીંયા 30 મૂક્યા, F1 ની કિંમત 10 માઇનસ F0 ની કિંમત 9. જો દોસ્તો 2, F1 ની કિંમત કૌંસમાં લખીશું 10 માઇનસ F0 9 માઇનસ F2 3 કૌંસ પૂરો, વર્ગ લંબાઈ 5. 30 10 ઓછા 9 એટલે 1, 10 દુને 20 માઇનસ 9 માઇનસ 3 એટલે માઇનસ 12 ગુણ્યા 5. 30 વત્તા 5 એકા 5 નીચે 20 માઇનસ 12 એટલે 8. હવે આપણે 5 ને 8 વડે ભાગી દેવાનું છે. 5 ને 8 વડે ભાગીશું. હવે દોસ્તો 8 કરતા 5 નાના છે તો ભાગ નહીં ચાલે, એટલે પહેલા 0 મૂકીને દશાંશ ચિહ્ન મૂકીશું અને અહીંયા 0 મૂકીશું. તો 8 પંચા 40, 8 છક 48, તો 2 વધશે, 0 મૂકીશું. 8 દુ 16, 4 વધશે, 0 મૂકીશું. 8 પંચા 40 એટલે 0.625 આવશે દોસ્તો. તો 30 વત્તા 0.625 બંનેનો આપણે સરવાળો કરીશું એટલે 30.625
આ તમારો બહુલક આવી ગયો. ઓકે, તો આ રીતે દાખલાને તમારે ગણવાનો છે. ચાલો આગળ વધીએ. દાખલા નંબર 5 ની અંદર આપણે પહોંચી ગયા, જેની વિગત આપણને આપેલી છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ નોંધાવેલ રનની સંખ્યા આપે છે, તો માહિતીનો બહુલક શોધો. અહીંયા માત્ર તમારે બહુલક જ શોધવાનો છે, મધ્યક શોધવાનો નથી દોસ્તો. હવે બહુલક શોધવો છે તો ચાલુ કરી દઈએ. સૌથી પહેલા આપણે આવૃત્તિ ઉપર નજર કરીએ અને સૌથી મોટામાં મોટી આવૃત્તિ પકડીએ એટલે 18 છે. તમને દેખાય છે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે વાલા મિત્રો? 18. તો 18 ની સામે જે વર્ગ આવે એ બહુલકીય વર્ગ કહેવાય. તો એ આ બહુલકીય વર્ગ તમારો ક્લિયર થઈ ગયો. તો અહીંયા આપણે લખીશું બહુલકીય વર્ગ. ધ્યાન ખાસ આ રાખવાનું, વિકલ્પોમાં પણ આવે છે. એટલે બહુલકીય વર્ગ કેવી રીતે શોધાય એ સૌથી પહેલી બાબત છે, પછી જ દાખલો આગળ જાય બેટા. હવે આપણે વાત કરીશું એના વિગતની. તો પહેલા એલ. તો એલ એટલે બહુલકીય વર્ગની અધસીમા, તો 4000. પછી F0 તો બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે 4. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે 18. F2 એટલે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ તો 9. અને H એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો 3000 થી 4000, 4000 થી 5000 એટલે 1000 વર્ગ લંબાઈ છે. એટલે H બરાબર 1000. ઓકે, હવે આપણે મૂકી દઈશું સૂત્ર બહુલકનું. યાદ છે ને વાલા મિત્રો? તો L વત્તા મોટા કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2 F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. હવે L ની કિંમત શું છે? તો 4000 વત્તા F1 ની કિંમત છે 18 માઇનસ F0 ની કિંમત 4. બે કૌંસમાં F1 ની કિંમત મેટા મૂકવાની 18 માઇનસ F0 4 અને F2 9 કૌંસ પૂરો ગુણ્યા H આપણું 1000. ઓકે, હવે 4000 વત્તા 18 માઇનસ 4 એટલે 14 છેદમાં 18 દૂ 36 માઇનસ -4 માઇનસ 9 એટલે -13 અને ગુણ્યા 1000. 4000 વત્તા હવે 14 એમને એમ અત્યારે હજુ રાખીશું આપણે. હવે 36 માંથી આપણે 13 ને બાદ કરીશું. તો 6 માંથી 3 જાય 3 અને 3 માંથી 1 જાય 2. 23 ગુણ્યા 1000. બરોબર, ક્લિયર? આટલી વસ્તુ તમારે કરવાની. હવે જે ખેલ છે એમાં ભાગાકાર આવશે. તો જો બે રીતે આ દાખલાને ગણી શકાય. 14000 કરીને કરી શકો, અથવા તો તમે 14 ને પહેલા 23 વડે ભાગી નાખો તો પણ ક્લિયર થઈ જશે. તો આપણે પહેલા 14 ને 23 વડે ભાગીએ. 14 અંદર 23 બાર ભાગ ચાલશે નહીં, કારણ કે 23 કરતા 14 નાના છે. તો અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂકીએ, અહીંયા 0 મૂકીએ. 23 પંચા 115. 23 છક જોઈ લઈએ. 23 છક જો ન આવડે, શક્ય હોય તો ગુણાકાર કરવાની આગ્રહ નહીં રાખવાનો, ઘડિયા આવડવા જોઈએ. પરંતુ શક્ય હોય તો 3 છક 18 વધી પડી 1 6 દુ 12 ને 1 13 138 એટલે 6 એ ભાગ ચાલશે. 23 છક 138 એટલે 2 વધે બેટા, 0 મૂકીએ. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે કે જ્યારે તમને
આવી રકમ આપે પછી ડાયરેક્ટ શું કરવાનું, તો જો 23 કરતા 20 નાના છે. હવે 23 કરતા 20 નાના છે તો ભાગ નહીં ચાલે, તો પોઈન્ટ ફરીથી નથી મૂકવાનો, પણ તમારે ઉપર ભાગફળમાં 0 મૂકીને પછી અહીંયા 0 મૂકવાનું છે. બરોબર, આવી રીતે ધ્યાન રાખવાનું. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ 0 લખવાનું ભૂલી જાય. હવે 23 સત્તા, તો 7 તરી 21 નો એકડો, વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16, 161. 23 અઠ્ઠા, તો કે 8 તરી 24 નો ચોગડો, વધી પડી 2, 8 દુ 16, 16 ને 2 18. બરોબર, આવી રીતે જવાનું છે. હવે 23 નવા વધી જશે તો 23 અઠ્ઠા ભાગ ચાલશે, 23 અઠ્ઠા 184. અહીંયા 10, અહીંયા 9, અહીંયા 1. 10 માંથી 6 જાય, 4 જાય 6, 9 માંથી 8 જાય 1, અહીંયા 0. ઓકે, તો આવી રીતે તમારે ભાગાકાર કરવાનો છે. હજુ આગળ કરવું હોય તો 0 મૂકી દઈએ. 160 થયા, તો 160 થયા તો આપણે 6 જ ભાગ ચાલશે. બરોબર, એટલે 0.608 સોરી 6086. બરોબર, ધ્યાન રાખજો. જો 4000 વત્તા 14 ને 23 વડે ભાગ્યા તો 0.608. અને આગળ લખવું હોય તો લખો, અને ગુણ્યા 1000 તો હજુ છે જ, એ ભૂલી નથી જવાનું. હવે દોસ્તો શું કરવાનું, તો જ્યારે આપણે 1000 વડે કોઈ પણ સંખ્યાને ગુણીએ ત્યારે જે દશાંશ ચિહ્ન છે એ જમણી બાજુ ખસે. કેટલા અંક, તો જેટલા મીંડા હોય એટલા અંક, તો 3 અંક ખસે. એનો મતલબ કે 608.6 થાય. હવે આ બેનો સરવાળો કરી દઈએ, એટલે 4608.6. આ તમારો બહુલક તૈયાર. તો આવી રીતે દોસ્તો મેઇન પોઈન્ટ જે છે ભાગાકાર છે, એટલે ભાગાકારમાં ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો હવે છેલ્લો દાખલો આપણે આ ચેપ્ટરનો જોઈ લઈએ દોસ્તો. તો અહીંયા આપણને આપેલું છે દોસ્તો કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએ પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી. તો માહિતીનો બહુલક શોધો. તો અહીંયા પણ દોસ્તો આપણે શું કરવાનું છે, તો બહુલક શોધવાનો છે ખાલી. તો સૌથી પહેલા આપણે તમારે ઊભું લખવાનું. અહીંયા આપણે સૌથી મોટામાં મોટી આવૃત્તિ તરફ નજર કરીએ તો મોટામાં મોટી આવૃત્તિ મને 20 દેખાઈ રહી છે, એટલે બહુલકીય વર્ગ થઈ જશે તમારો 40 થી 50. બહુલકીય વર્ગ એ થશે 40 થી 50. હવે આપણું L, તો બહુલકીય વર્ગની અધસીમા 40, પછી F0 મતલબ બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કે 12. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ તો 20. F2 તો બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ તો 11. અને H બરાબર 10. વર્ગ લંબાઈ તમને 10 આપેલી છે. ઓકે, હવે આપણે સૂત્ર મૂકી દઈશું. ચાલો, તો સૂત્ર આપણું છે બહુલકનું Z બરાબર L વત્તા મોટા કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. હવે આપણે L ની કિંમત તો કે 40, F1 ની કિંમત તો F1 ની 20 માઇનસ F0 ની કિંમત તો 12. અહીંયા 2 ગુણ્યા F1 ની કિંમત મૂકીશું બેટા 20 માઇનસ F0 ની કિંમત મૂકીશું 12 અને F2 ની કિંમત આપણને આપેલી છે 11 એટલે માઇનસ 11 અને ગુણ્યા વર્ગ લંબાઈ આપણી 10. ઓકે, હવે
40 વત્તા 20 ઓછા 12 એટલે 8, 20 દુ ને 40 માઇનસ -12 -11 તો -33 થશે, 23 સોરી 23 થશે અને ગુણ્યા 10 તો 40 પ્લસ 8 છેદમાં હવે 40 માંથી આપણે 23 બાદ કરવાના છે તો 17 રહેશે અને ગુણ્યા 10. ઓકે, હવે તમે 8 ને 17 વડે ભાગો અથવા તો આ બેનો નાનકડો એવો ગુણાકાર છે તો 40 વત્તા 10 અઠ્ઠા ને 80 ને છેદમાં 17. જો તો 40 વત્તા હવે 80 ને આપણે 17 વડે ભાગીએ, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68, 17 પંચા 85 વધી જાય એટલે 17 ચોક 68. દસકો લઈએ, 0 માંથી 8 ના જાય, અહીંયા 7, 10 માંથી 8 જાય 2, પછી 7 માંથી 6 જાય 1, પછી હવે ભાગ ચાલશે ને એટલે અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા 0 મૂકી દઈએ. 17 સત્તા 119, 1 વચ્ચે 0 મૂકી દઈએ, ભાગ નહીં ચાલે એટલે ફરી 0 મૂકી દઈએ અને અહીંયા 0. બરોબર, તો 17 પંચા 85 તો 4.70 લખો અથવા તો 4.705 લખો ચાલે, એટલે 4.70 બેનો સરવાળો કરીએ એટલે 44.70 એ તમારો બહુલક દોસ્તો આવશે. રેડી? તો આ રીતે બહુલકના સ્વાધ્યાય 13 પોઈન્ટના તમામે તમામ દાખલા મેં તમને સમજાવી દીધા. હવે શું કરવાનું તો તમારે પ્રેક્ટિસ કરવાની છે બહુલકની તમારી પ્રેક્ટિસ વર્કની અંદરથી અને બરોબર પ્રેક્ટિસ કરી તૈયાર કરી લેવાનું. હવે પછીના જે વિડીયો આવશે મધ્યસ્થ ઉપર આવશે. તો જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મોટું દિલ રાખી અને આદર્શ ટ્યુશન ક્લાસ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા બનનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.